હે પ્રભુ, મારા હોઠ પર સ્તુતિ થશે, કારણ કે તું મને તારી મૂર્તિઓ શીખવો. સોમવાર 29-20 જૂન 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં જોન પ્રકરણ 1 શ્લોક 46 અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે. પણ નથાનિએલે ફિલિપને કહ્યું, શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે? ફિલિપે ઉત્તર આપ્યો, આવો અને જુઓ. સુપ્રભાત મિત્રો. આપણે જે સમજવાની જરૂર છે તે છે જ્યારે આપણે ઈસુનો અનુભવ કરીએ છીએ અને આપણે અનુભવ કરવા જઈને જોવાની જરૂર છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, આવો અને જુઓ. એન્ડ્ર્યુને ખ્યાલ આવ્યો કે ઈસુ મસીહા છે. ઈસુએ પણ ફિલિપને જોયો અને તેને તેની પાછળ આવવાનું કહ્યું. ફિલિપ બેથસેદાનો હતો. તે શહેર આંદ્રિયા અને પિત્રના શહેર હતું. ફિલિપે નથાનિએલને શોધી કાઢ્યો. ફિલિપે નથાનિએલને કહ્યું, નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોએ જેના વિશે લખ્યું છે તે મૂસાને અમે શોધી કાઢ્યો છે. નાઝરેથનો ઈસુ જે આવનાર છે તે મસીહા છે. આ સાંભળીને નેથાનિએલે ટિપ્પણી કરી અથવા કહ્યું, શું નાઝરેથમાંથી કંઈક સારું નીકળી શકે છે? નાઝરેથ એક નાનું શહેર હતું અને કોઈએ આવા મહાન વ્યક્તિ મસીહા નાઝરેથથી આવવાની અપેક્ષા રાખી ન હતી. પરંતુ પછી ફિલિપે નેથાનિએલને કહ્યું, આવો અને જુઓ સિવાય બીજું કંઈ નહીં, જેનો અર્થ એ છે કે તમે સમજો તે માટે મારે તમને કંઈ પણ સાબિત કરવાની અથવા કહેવાની જરૂર નથી. હું ફક્ત એટલું જ કહું છું કે હું તમને આવીને જોવા માટે આમંત્રણ આપું છું. તમે જ્યારે જોશો, જ્યારે તમે અનુભવો છો, ત્યારે તમે પોતે જ સમજી શકશો, સાક્ષાત્કાર થશે કે તે એક છે. કારણ કે જ્યારે તમે મસીહાનો અનુભવ કરશો, ત્યારે તમે ચોક્કસપણે સમજી શકશો. મિત્રો, આપણામાંના દરેક, જ્યારે આપણે ઈસુનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે લોકોને ઈસુનો અનુભવ કરવા માટે કહેવાની જરૂર છે, તેને જુઓ, તેને સમજો. આપણે આપણા અનુભવ વિશે ગમે તેટલું કહીએ તો પણ તેઓ સમજી શકતા નથી. તેઓએ જે કરવાની જરૂર છે તે પોતાને માટે જોવાની જરૂર છે. ઈસુ કોણ છે તે પોતાને માટે અનુભવ કરે છે. નાઝરેથના ઈસુ, ખ્રિસ્ત, મસીહાનો અનુભવ કરવો પડશે અને જ્યારે આપણામાંના દરેક તેનો અનુભવ કરે છે, ત્યારે અમે ચોક્કસપણે તેને સાક્ષી તરીકે કહીશું. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, તમને અનુભવવામાં અમને મદદ કરવા બદલ ભગવાનનો આભાર. અમને જઈને કહેવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું. આમીન.